નમસ્તે, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે નાનો એવો એક પ્રોબ્લેમ સોલ્વ કરશું. ઘણી શાળામાં એવું થાય કે જ્ઞાન સાધનામાં જે વિદ્યાર્થીઓ હોય એમને ઓનલાઈન એટેન્ડન્સ 80%થી ઓછી હોય, એટલે એમની શિષ્યવૃત્તિ અટકી જાય. પણ શાળાની અંદર રજિસ્ટર મુજબ એની હાજરી 80%થી વધુ હોય, તો શાળાએ એ વિદ્યાર્થીઓની હાજરી 80%થી વધારે કેમ બતાવી એ જોઈશું. ઓકે, તો સૌપ્રથમ તમે ગૂગલ ખોલશો, એમાં જ્ઞાન સાધના એવું સર્ચ કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે. ત્યાં તમે આ હોમ પેજ જે લખેલું છે પ્રથમ, એની પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે. એમાં સૌથી નીચે જતું રહેવાનું. એમાં જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની અંદર પહેલું વિદ્યાર્થી રજિસ્ટ્રેશન એપ્રુવર શાળા DPO લોગિન 2025 ઓપન કરવાનું છે. ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે. તો એની અંદર જ્ઞાન સાધના સ્કૂલ DEO લોગિન આપણે ઓપન કરીશું. એની અંદર અહીંયા પ્રથમ બોક્સની અંદર સ્કૂલ અને DO છે, તો એમાંથી સ્કૂલ સિલેક્ટ કરવાનું. યુઝર આઈડીની અંદર જે તે શાળાએ પોતાનો UDIS નંબર જે હોય એ જ યુઝર આઈડી હોય છે, તો UDIS નંબર લખી દેવાનો છે. તો આપણે UDIS નંબર લખીએ છીએ. ઓકે, ત્યારબાદ તમારી પાસે પાસવર્ડ હશે જ, અને જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમારા જે તે જિલ્લાના જે નોડલ હોય એમની પાસેથી પાસવર્ડ મેળવી લેવાનો. પાસવર્ડ એન્ટર કર્યા પછી લોગિન પર ક્લિક કરવું. લોગિન પર ક્લિક કરતાં આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે. ઓકે, તો ત્યાં અહીંયા તમે જોઈ શકો છો પેન્ડિંગ સ્ટુડન્ટ, કમ્પ્લીટેડ સ્ટુડન્ટ, સ્કૂલ બેંક રજિસ્ટ્રેશન અને સ્કૂલ એટેન્ડન્સ વેરિફિકેશન. તો અહીંયા સ્કૂલ એટેન્ડન્સ વેરિફિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો તમે જોઈ શકો છો અહીંયા એક વિદ્યાર્થીઓનું નામ ઓપન થયેલું છે, જેની એટેન્ડન્સ 66% બતાવેલી, 66% છે, જે 80%થી ઓછી છે. પરંતુ એ વિદ્યાર્થીની શાળા કક્ષાએ એટેન્ડન્સ 66થી વધારે છે. તો આપણે અહીંયા જે એક્શન છે એમાં યસ લખેલું છે. તો જેવું તમે યસ પર ક્લિક કરશો એટલે સબમિટ આપવાનું આવશે. તો તમે યસ પર ક્લિક કરી સબમિટ આપી દેશો એટલે એ વિદ્યાર્થીની એટેન્ડન્સ 80%થી વધારે ગણવામાં આવશે. ઓકે, તો આ કામ તમારે કરવાનું છે. ઓકે, થેન્ક યુ.